ઘૂમે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે મણિયારો. ચૂડલી વેચે ઓલ્યો નંદનો દુલારો, ચૂડલી વેચે ઓલ્યો નંદનો સાગા સાગા મગા હે તારા વિના રે મને, તારા વગર મને ઘડી ના ચાલે મારો જીવડો તલવલ થાય. એ હોવ હોવ જીવડો તલવલ થાય કે હું તો તને વારી જાઉં રે મણિયારા, કે હું તો તને વારી જાતી મણિયારા. બોલે બપૈયા મોર કાપ કાળજ ને જો આનંદ નો કિશોર સો આવો આવો, મુકિયા જવાન સાન ભૂલી જાઓ ભાનસાન, ગીત કાળોડા થાન કેરા ગાઓ ગાવો. બને રૂપ રે રસાલ એવો નંદ રે ગોપાલ, સૌ બની એકતા નાચો ઘેલા ઘેલા. વ્રજ કેલા નર નાર આજ નંદજી ને દ્વાર, જોવા પ્રભુ અવતાર યા વેલા વેલા, પ્રભુ અવતાર જોવા વેલા વેલા. ઢેઢે બજત ઢોલ કે ટેટ શહેનાઈ શોર, ઢેઢે બજત ઢોલ કે ટેટ શહેનાઈ શોર. રગડા રગડા પખાર તે બોલે ખેતરથી વાળીએથી જાંગલ ને જાળીએથી તરવાર, થી ગિરિવરથી સુણી સાદ આવ્યા. અમે ખેતરથી વાળીએથી જંગલ ને જાળીએથી તરવારથી ગિરિવરથી સુણી સાદ આવ્યા. અમે લોચન શક્તિનું ગાન ગાતા, શ્રદ્ધાનું ગાન માનવને મુક્તિદાન દેવાને આવ્યા, માનવને મુક્તિદાન દેવાને આવ્યા.
બધા બેઠા બેઠા વિચારતા હશે કે આ એક કડીનું કીધું, આ 10 કડી આવી, આનું કારણ શું? હું તમને બરાબર જમવાનો ટાઈમ થઈ રહ્યો છે ને એટલે થોડોક પ્રસાદ વધારે લેવાય ને એની વ્યવસ્થા કરાવું છું. કારણ કે 5 ડગલા હાલશો તો વધારે પ્રસાદ લેવાનો યાર, આમાં આપણે ગુમાવવાનું છે જ નહીં કઈ. રમવું છે ને 2-5 મિનિટ હવે તો વાંધો નહીં. સોનગઢના શેર તાજ ચૌહાણ ગોગાદે, સોનગઢના સરતાજ ચૌહાણ ગોગાદે, સોનગઢના શિરતાજ ચૌહાણ ગોગાદે, દેવ પુનાવામાં મહારાજ ગોગાદે, હે સોનગઢના સરતાજ ચૌહાણ ગોગાદે, દેવ પુનાવામાં આજ મહારાજ ગોગાદે. હવે કૃષ્ણનું ગઈ નાખીએ એટલે પછી આપણે પૂર્ણાવતી કરી. તમે જાઓ તો. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે વાલેર મળ્યા રાસ રે, આવેલ આશા ભર્યા રે, આશા ભરેલ અમે આવ્યા ને મારે વાલેર માડેલ રાસ રે, આવેલ આશા ભર્યા રે, મેળે
ધર્મે કરે હરિહર સૂર્યવાર સરિયતિ મનોહર પર જતિ તું રહર કરે નિર્ગત નર પ્રવાર પ્રવાર ગણ નિરજર નિકટ મુકટ શિર સવાર નમે ગણરાવ પટ કરા કરર પદ કુગર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે બોલો કૃષ્ણ કનૈયા ગોગા મહારાજની. બધા બેસી જાઓ, પોતપોતાના જગ્યાએ બેસી જાઓ. ખૂબ ખૂબ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપ સૌનો આભાર. અને કેટલા નાચતા હતા સરસ. મને તો એવું લાગતું હતું કે આ બાજુ જાણે યમુનાના કિનારે કૃષ્ણ સાથે ગોપીઓ નાચે એમ નાચતા હતા, આ બાજુ જાણે ગોગા નાચતા એવું લાગતું હતું. એ આનંદ હતો ને, એ આનંદ છે સાહેબ, એને વંદન કરવાનું મન થાય. બાકી આમ તો એકલા એકલા નાચો, આપણે બધા દાંત કાઢીએ, હસીએ આપણે. પણ જ્યારે જ્યારે ઈશ્વર મને ને તમને મોકો મળે, મોકો જો મળી જાય તો ક્યારેક ઠુમકા લગાડી દેજો, એમાં કાંઈ નાના નથી થઈ જવાના. એટલા માટે એક સાધુએ સરસ મજાના ભજનમાં કહ્યું છે કે મનરે મૂકીને આવો મેદાનમાં તો બતાવું ગુરુજીનો દેશ. સાહેબ એમને એમ ગુરુનો દેશ મળતો નથી, એમ આશીર્વાદ મળતા નથી. ક્યારેક મીરાની જેમ ઉઘાડા પગે પગે ઝાંઝર બાંધી અને નીકળવું પડે, અને ક્યારેક ક્યારેક રાધાની જેમ પ્રેમના અને વિરહના આંસુ આપણા આંખમાંથી વહાવા પડે તો સાંભળીઓ મળે. હરિ એટલો સસ્તો નથી. હરિને પામવા માટે કેટલાય, મેં પહેલાંય કીધું, હજી પણ કહેતો જાઉં કે હરિને પામવા માટે તો કેટલું કેટલું કરવું પડે ત્યારે હરિ મળે. અને બહુ રાજીપા સાથે કહેવાનું મન થાય. ઉનાવામાં આપણે બેઠા છીએ ત્યારે, હું નામ ભૂલી ગયો બે ચાર, જ્યારે ગામના પાદરમાંથી નીકળ્યા ત્યારે આ ગામની અસ્મિતાનું એક બોર્ડ માર્યું હતું કે શ્રી હરિના ચરણો, એટલે કદાચ ભગવાન સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં પધાર્યા છે એવો મતલબ થતો હશે. એ ગામમાં આપણે બેઠા. ગોગા મહારાજ એટલે કે પૃથ્વીનો જે ભાર લઈને બેઠો છે એ શેષ નારાયણનો આ શેષ અવતાર આપણા આંગણે બેઠો. અને બીજા કંઈક ક્રાંતિના શું હતું, તમે અહીંના હોય તો ખબર હશે, એને પણ આપણે યાદ કરીએ. બે ચાર વસ્તુ આ ગામમાં પવિત્ર થઈ, પણ એ ક્યારે થઈ હશે કે એના મન વેગળા મેલ્યા હશે, એના ગુરુ પર પૂરું સમર્પણ સોંપી દીધું હશે. આપણે ગાડીમાં બેસીએ, સ્ટેરિંગ ડ્રાઈવરના હાથમાં આપીએ ને બ્રેક આપણા હાથમાં રાખીએ તો એક્સિડન્ટ થયા વગર ઘરે પહોંચીએ ખરા? થાય જ, થવું જ જોઈએ. એમ આ એકવાર હરિને સમર્પિત થયા પછી, એકવાર કૃષ્ણને સમર્પિત થયા પછી, એકવાર ગોગા મહારાજને સમર્પિત થયા પછી મારા ને તમારા સ્ટેરિંગનું કોઈને હાથમાં દેવાની જરૂર નથી. એટલા માટે કોઈ ભજનમાં ગાયું, અને નવું ભજન કે હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય અને કાંઈ ન જાણું. સાહેબ એક કડી ધર્મ કર્મ ના જોડી બેબલ દિયા, એ ધર્મ કર્મ ના જોડી બેબલ દિયા, ધીરજની લગામ જાલો કાંઈ ન જાણું. હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ નો જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. આજ આપણી કથાનું એવું છે, હરિને આપ્યું કે આ ગાડું ક્યાં લઈ જાય આપણે કઈ જાણવું નથી. ગોગાને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. સાહેબ આપણું છે જ નહીં તો આપણે લઈ ક્યાંથી જવાનું? એટલા માટે આમાં કીધું કે હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય અને કાંઈ ન જાણું. અને પછી કડી બહુ સરસ છે, ધર્મ કર્મના ક્યાં જવાનું, ક્યાં મારે રેવાનું, ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું.
કે પરબારું કાંઈ ન જાણું. ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું હાલ્યું જા. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું હાલ્યું જા. કદી ઉગે આશાનો સૂરજ કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય. મારી મુજને ખબર નથી કાંઈ, અમારી મુજને ખબર નથી કાંઈ, ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય અને કાંઈ ન જાણું. એમાં સરસ મજાની એક લીટી આવી, ક્યાંથી આવ્યો ક્યાં જવાનું ને ક્યાં તારું ઠેકાણું. સાહેબ આ ઠેકાણું કયું આત્માને? 84 લાખ યોનિમાંથી જ્યારે જીવાત્મા પસાર થતા 84 લાખ જન્મ લે ત્યારે એકવાર મનુષ્ય દેહ મળે છે. ધર્મશાસ્ત્ર બોલે ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું ને ક્યાં તારું ઠેકાણું. આત્માનું ઠેકાણું કયું સાહેબ? કોઈ ઠેકાણું નહીં. આજ અહીંયા છે તો કાલે બીજા જન્મમાં ક્યાંક બીજે હશે, વળી ત્રીજે બીજે હશે. અને સરસ મજાની એક કડી એમાં ભીખુદાનભાઈ યાદ કરાવી, ધર્મ કર્મના જોડ્યા બળદિયા. મારા ને તમારા જીવનમાં ધર્મ અને અધર્મ બે વસ્તુ છે. બે વસ્તુનું આપણા જીવનમાં બહુ મોટું મૂલ્ય છે. આપણા શરીરમાં જોજો બધી વસ્તુ બે છે. આ તર્ક નથી કરતો, સત્ય હકીકત બોલી રહ્યો છે. આંખ તો કે બે, કાન તો કે બે, હાથ તો કે બે, પગ તો કે બે, શ્વાસ લેવાની નળિયું તો કે બે. એમાંથી એકાદી બ્લોક થાય ને એકાદી રહી જાય, ધર્મ કર્યું હોય તો. બધું બે વસ્તુ છે. બે રસ્તા પણ ધર્મ ને કર્મ. ખાલી તમે માળા કર્યા કરો એનાથી સમાજમાં ક્યારેય પરિવર્તન નથી આવતું. ધર્મ તો કરો પણ ધર્મ અને કર્મ ના બળદિયા. કર્મ એટલે સાધુએ કરવાનું કામ. બાપજી બેઠા, બાપુને ખબર કે સંતોને ઈશ્વરને પામવાના જે રસ્તા છે. કબીરે કીધું ને, કબીર કુવા એક હે, મૂળ તત્વ તો એક છે. કબીરે કહ્યું, કબીર કુવા એક હે, પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પર પાણી સબ में एक. કબીરે કીધું, બહુ સરસ મજાની વાત કરે કે ગામના કુવે, ગામનું આખું ગામ હોય એમાંથી બેનો પાણી ભરવા કુવેથી જાય. કુવે પાણી ભરીને જ્યારે બેનો વળે ત્યારે બધાયના માટલામાં, બધાયના ગડામાં પાણી તો એ કુવાનું એક જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. કબીર કુવા એક હે, પનિહારી અને, કોઈને પિત્તળનું બેડું હોય, કોઈને સ્ટીલનું હોય, કોઈને માટીનું હોય. એમ મારા તમારા વિચાર જુદા જુદા હોય. કોઈ ગોગાને માને, કોઈ ભગવાન સ્વામિનારાયણને માને, કોઈ ભગવાન રામને માને. એ આપણી ગાગરું છે અલગ અલગ. કબીર કુવા એક હે, પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પર પાણી સબ में एक. મૂળ તત્વ એક છે. ભગવાન કૃષ્ણનું તત્વ, ભગવાન રામનું તત્વ, ઐશ્વર્ય તત્વ જે રહ્યું એ એક તત્વ છે, એમાં ક્યાંય ફેર નથી. એટલા માટે ભજનમાં કહેવાયું, ધર્મ કર્મના જોડ્યા બળદિયા અને ધીરજની લગામ રાખું, ધીરજની લગામ તાણું. આ તાણવાનો શબ્દ બહુ સરસ મને ગમ્યો. મને આવડતું નહોતું ભજન આટલું, સારું ભીખુદાનભાઈએ પૂરું કર્યું આજે. સાહેબ, ધીરજની લગામ તાણું. આ તમે જોજો, જેટલા જેટલા માણસો અહીંયા આપણે શોભાયાત્રામાં હતા એને જોયું કે ઓલા વચેરાન ઘોડી નાચતા હતા. એના ઉપર એક નાનો એવો છોકરો, બે ઘોડા ઉપર તો એક ભાઈ નાચતા હતા. હું દૂરથી જોતો હતો.
પણ જ્યાં સુધી અશ્વને પણ લગામ નથી હોતી ત્યાં સુધી અશ્વ કાબુમાં નથી રહેતો. એમ મારા ને તમારા જીવ ઉપર જો સંયમની લગામ લગાવી દઈએ ને તો આપણા જીવન ધન્ય ને દિવ્ય બની જાય સાહેબ. લગામ રાખો પણ સંયમની. આ બધું અહીંયા મળે છે, આપણે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આપણા મહાપુરુષોએ બધું રેડીમેડ કરીને આપણાને દીધું છે, પણ શરત એટલી કે મારે ને તમારે એમાંથી ઢંઢોળીને ગોતીને કાઢવાનું છે. મને સૌરાષ્ટ્રનું ભજન યાદ આવે, અને એવું રૂડું ભજન છે કે એમાંથી એક એક કડીમાંથી તમે લાખ રૂપિયાના તમે લઈ લો વસ્તુ. અજીતનભાઈ ઓલું ભજન છે કે ઝીણા ઝીણા મોતી પણ સંતો ભાઈ, એમ શબ્દ એવો છે કે ઝીણા મોતી કોણ તો કે સંતો. એ આવડે છે ને કે કદી કડી ગાવે ઝીણા ઝીણા મોતીડા આ ભજન છે. બધાને નમ્ર વિનંતી કે સાંભળે કરતાંય સમજજો મારા બાપ. એટલા માટે આ પ્રયાસ કરી અને ગોતીને તમારી સામે પંક્તિ મૂકીને આધાર મૂકું છું કે તમે ધર્મને માનતા થાઓ. ઝીણા ઝીણા મોતીડા સંતો આઈને લે પરોવતી ઝીણા ઝીણા મોતીડા સંતો ભાઈને લે પરોવતી તખત ત્રિવેણી માળીલા વીરલા રે સાચા સાગર નામો જોતરે જોતા માય મને મળ્યા રે સાચા સાગર નામો. આ ભજનના શબ્દો છે જોતરે જોતામાં અમને જડિયા સાચા સાગરના મોતી. મોતી તો ખરા પણ સાચા. મેં પહેલા એક ભજનની પંક્તિ યાદ દેવરાવી અને એમાં એમ કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ, પણ આ ભજનમાં એમ કીધું કે જોતરે જોતામાં અમને જડિયા રે સાચા સાગરના મોતી. સાગર એટલે સંત. સંતનો અને સાગરનો ક્યારે અંત ના આવે સાહેબ. આ પૃથ્વી પર 7 સમુદ્ર છે એવું ભૂગોળ શાસ્ત્રીઓ બોલે છે. સંત અને સાગર ક્યારે એનું તમે માપ ન લઈ શકો સાહેબ. બે વસ્તુ એવી છે, અત્યારના વૈજ્ઞાનિક યુગમાં જીવવા છતાંય કોઈ માણસ પાસે એવી તાકાત નથી કે સમુદ્રની ઊંડાઈ માપી શકાય. હા, એવું બને ક્યારેક કે સમુદ્રની ઊંડાઈ વૈજ્ઞાનિકો માપે, બની જાય. કદાચ બની ગયું હશે તોય મને ખબર નથી. કદાચ એવું પણ બને કે હિમાલયની ઊંચાઈ પણ આજના વૈજ્ઞાનિકો માપી લેશે, બની શકે, કાંઈ ખોટું નથી. પણ મારા ને તમારા જીવનમાં ઈશ્વર પ્રત્યેની કેટલી શ્રદ્ધા છે ને એને માપવાના મીટર એક પણ વિજ્ઞાનના મશીન પાસે નથી. આ ભુવાજી અહીંયા બેઠા છે એની શ્રદ્ધામાં અત્યારે કેટલો તરબતર હશે, એના ઉપર મીટર થોડા માંડી શકાય. એના માટે તો એવું જ કહી શકાય, જોતરે જોતામાં અમને જડિયા રે સાચા સાગરના મોતી. આનું માપ ના આવી શકે. આ તો દિલથી નીકળતી ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે એની ચેતનાની શરૂઆત છે. અને એના શબ્દ મને બહુ ગમે. ભજન સાંભળવા કરતા તમે સમજજો મારા બાપ, ભજન સમજશો તો ભજન સાંભળવાની તમને મજા